નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રીનું 9મું નોરતું છે અને ચૈત્રી નવરાત્રીનું 9મું નોરતું એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ. ભગવાન શ્રી રામનો આજે 9મના દિવસે જન્મ થયો હતો, ત્યારે રામ મંદિરોમાં ઠેર ઠેર ભગવાન રામની પૂજા અર્ચના કરવામાં આવે છે. તો સાથે જ માઈ ભક્તો પણ માતાજીના મંદિરમાં જઈને માતાજીની પૂજા આરાધના કરે છે. ત્યારે આજે ધર્મલોકમાં જાણીશું 9મના મહત્વ વિશે અને સાથે જ દર્શન કરીશું ભગવાન રામના ધામના. હાલોલમાં આવેલું છે ભગવાન રામનું ધામ. ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન રામના જીવન પરથી મનુષ્યએ ઘણું બધું શીખ લેવાની જરૂર છે. ત્યારે હાલોલમાં બિરાજતા ભગવાન રામના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. તો ચાલો આપણે પણ દર્શન કરીએ ભગવાન રામના. ભગવાન રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. તે ભગવાન વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે. રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. હિન્દુ ધર્મનું રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે. મર્યાદા પુરુષોત્તમ તરીકે જાણીતા એવા શ્રી રામ એક યોદ્ધા હતા. તે કરુણાની મૂર્તિ પણ ખરા. રાજા દશરથ અને રાણી કૌશલ્યાના લાડકા પુત્ર એવા રામ અસ્ત્ર શસ્ત્રના ઊંડા અભ્યાસુ હતા. સૂર્યના પુત્ર રાજા ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી અને ભગવાન રામનો જન્મ પણ આ જ વંશમાં થયો. આથી ભગવાન રામને સૂર્યવંશી પણ કહેવાય છે, જે ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે. ભગવાન વિષ્ણુના 1000 નામોની યાદીમાં રામ નામનો પણ ઉલ્લેખ છે. ભગવાન રામનું નામ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રાખવામાં આવ્યું હતું. ગુરુ વશિષ્ઠ અનુસાર અગ્નિ બીજ અને અમૃત બીજ એમ રામ શબ્દ 2 બીજ કણથી બનેલો છે, જે મન, શરીર અને આત્માને શક્તિ આપે છે. અને આવા જ ભગવાન રામ બિરાજે છે હાલોલ નજીક આવેલા કણજરી ગામમાં, જ્યાં આવેલું છે પૌરાણિક શ્રી રામજી મંદિર. એવું કહેવાય છે કે 18મી સદીમાં ભારતમાં અદ્વૈત મહંત હાલોલ નજીક કંજરી ખાતે આ રામજી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. નિર્મોહી અખાડા પરંપરાને અનુસાર કંજરી રામજી મંદિર ખાતે महामंडलेश्वरनी गादी आवेली છે. 9वीं तिथि में अभिजीत मुहूर्त में भगवान श्री राम जी का प्रागट्य हुआ। तभी से सनातन धर्मी, हिंदू धर्म को मानने वाले देश और विदेश में सभी लोग भव्य और दिव्य श्री राम नवमी का उत्सव मनाते हैं। हमारे भगवान श्री राम जी इस धरती में एक समरसता का, एक भाईचारा का, एक राजधर्म का, अनेक रामो विग्रहवान धर्म। भगवान श्री राम जी साक्षात धर्म के स्वरूप है। वो मनुष्य रूप लेकर के मनुष्य को मानवता का उपदेश दिया। કંજરી રામજી મંદિર વર્ષોથી મધ્ય ગુજરાતની જનતા માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. કંજરી રામજી મંદિર ખાતેથી અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનો માર્ગદર્શન મેળવતા હોય છે. અહીંયા રામનવમીના પર્વની ઉજવણી વિશેષ પ્રકારે કરવામાં આવે છે. આ રામ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ મંદિર પૌરાણિક હોવાથી દૂર દૂરથી પણ ભક્તો અહીં આવીને ભગવાન રામના ચરણોમાં શીશ ઝુકાવે છે. जब हमारा देश स्वतंत्र होगा, आजाद होगा, तो हम यहाँ राम राज्य लाएंगे। तो अनेक अनेक महापुरुषों ने समरसता के साथ, भगवान श्री राम जी ही एक भाईचारा है। ये विश्व में, संसार में अगर शांति की हम झंखना करते हैं, अपेक्षा रखते हैं, तो भगवान राम के बताए हुए आदर्श में हम चलेंगे। हमने देखा है अयोध्या में जो 550 वर्ष के संघर्ष के बाद जब 22 जनवरी को भगवान श्री राम जी का दिव्य उत्सव महोत्सव भगवान का मनाया गया। અહીં આવતા ભક્તોનું કહેવું છે કે તેઓ જે પણ મનોકામના લઈને અહીં આવે છે, ભગવાન રામ તે મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા. તેમણે પોતાના જીવનમાં એવા ઘણા બધા કામ કર્યા, તેનો બોધપાઠ જો મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તે પણ પોતાનું જીવન સુખ શાંતિથી પસાર કરી શકે છે. સંવાદદાતા કેયુર સાથે ધર્મલોક ડેસ્ક, GSTV.
ખેડામાં આવેલું છે ભગવાન રામનું મંદિર. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર કહેવાય છે. અહીં આવનારા ભક્તોનું કહેવું છે કે અહીં આવવાથી, ભગવાન રામના દર્શન કરવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો દર્શન કરીએ ખેડામાં બિરાજતા ભગવાન રામના. મર્યાદા પુરુષોત્તમનું અવતરણ ત્રેતા યુગમાં થયું, પણ તેઓ સમાજને તેમના જીવન ચરિત્ર પરથી ઘણું બધું શીખ આપી ગયા. સમાજમાં ઉત્તમ ઉદાહરણરૂપ ભગવાનને પણ કષ્ટ સહન કરવા પડ્યા. આજના કળિયુગમાં લોકો સ્વાર્થી તેમજ ભક્તિથી વિમુખ થઈ રહ્યા છે, ત્યારે રામાયણનું પારાયણ એક જીવન જીવવાનો ઉત્તમ માર્ગ છે. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ ખાતે 1970માં રામ મંદિરનું નિર્માણ થયું હતું. એટલે કે 5 દાયકા પહેલા મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણ જાનકીનું મોટું મંદિર સંતરામ મંદિર પાસે બંધાવડાવવામાં આવ્યું, જે ઉત્તર દિશામાં છે. સંગીમરમરની શ્વેત આરસ પહાડમાંથી બનાવેલી ભગવાન રામ લક્ષ્મણ જાનકીની મનમોહક પ્રતિમાઓ ભક્તોને મોહિત કરે છે. આ મંદિરમાં ધાર્મિક પ્રસંગોની સાથે જ રામનવમીમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં રામનવમી, હનુમાન જયંતિ તેમજ દિવાળી અને કાળી ચૌદસના તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. રામનવમીના દિવસે આ મંદિરને આશોપાલવના તોરણોથી તથા રોશનીથી સજાવાય છે. સવારે 6 કલાકે મંગળા આરતી તેમજ નિત્યક્રમ પ્રમાણે ભોગ ધરાવાય છે. તો બપોરે 12 કલાકે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનું અવતરણ મહાઆરતી સાથે થાય છે, તેમજ મહાભોગ ધરાવીને ઉજવણી કરાય છે. તો અહીંયા વિશિષ્ટ પંજરીનો પ્રસાદ પણ આપવામાં આવે છે. આ પ્રસાદ ભગવાનને ભોગ ધરાવ્યા બાદ ભાવિક ભક્તોને વહેંચવામાં આવે છે. 1970માં રામજી મંદિર બંધાવવામાં આવ્યું હતું. બંધાવનાર અમારા શ્રી દાદા ગુરુજી મથુરાદાસજી મહારાજ દ્વારા મંદિર સ્થાપિત થયું છે. અહીં આગળ સવારે મંગળા આરતી 4 વાગે થાય છે અને સંધ્યા આરતી સાંજે 6 વાગે થાય છે. અહીં આગળ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનો જન્મ હોય અને ખૂબ જ ઉત્સાહિત હોય ત્યારે ખૂબ જ આનંદ હોય છે મનમાં. રામેતિ રામેતિ જને રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ભગવાનનું નામ જ કળિયુગની અંદર મનુષ્ય માટે ઉદ્ધાર કરનારું છે. તો અહીંયા આ મંદિરની અંદર નિત્ય અમે રામચરિતનો પાઠ કરીએ છીએ અને અહીંયા સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં ઉજવણી નાખે છે. સવારે પણ ઉજવણીનો સમય છે. એ જે તે સમયે જે નાના બાળકો હોય કે મોટા હોય, વડીલો હોય, તેને પણ કંઈક નજર લાગી હોય કે જે પણ હોય એ ભગવાનની, રામચંદ્ર ભગવાનની મહારાજ અમારા છે એ ઉજવણી નાખે. એ ઉજવણી નાખે અને એ બધું બધાને સારું થઈ જાય. ભગવાન રામજીની કૃપા છે. આ રામજી મંદિર ચમત્કારિક હોવાની માન્યતા છે. અહીં દર મંગળવાર તેમજ શનિવારે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે. કોઈ પણ નાનું બાળક, સ્ત્રી કે પુરુષ ને તાવ કે કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો અહીંયા આવીને ભગવાન રામના દર્શન કરવાથી તે તમામ સાજા થઈ જાય છે. અહીંયા ઉજળી નાખવાની વર્ષોથી પ્રથા ચાલતી આવી છે. આવનારા જનારા બધા ભક્તો આવે છે ઉજી નાખવા માટે. અમે ઉજી નાખી આપીએ છીએ. એમને એ લોકોની શ્રદ્ધા હોય તો મટી જાય. નાના છોકરાઓ બીતા હોય એ મટી જાય. હનુમાન દાદા બધું મટાવી દે છે એમને. મંગળવાર, શનિવાર, રવિવાર, ગુરુવારના દિવસે બહુ ભીડ હોય છે. સાંજે આરતી વખતે બી અહીંયા દૂર દૂરથી ભક્તો આવીને ભગવાન રામ સમક્ષ પોતાની મનોકામના દર્શાવે છે. ત્યારે ભગવાન રામ પણ પોતાના દ્વારે આવનારા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સંવાદદાતા શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. અમદાવાદના શહેર વિસ્તારમાં આવેલું છે ભગવાન રામનું મંદિર. અહીંયા ભગવાન રામની જે પ્રતિમા છે તે કાળા રંગની છે અને અહીં ભગવાન રામ ઊભી મુદ્રામાં નહીં પરંતુ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આવા ભગવાન રામના મંદિર ભારતમાં માત્ર 2 જ જગ્યાએ છે અને એમાંનું એક મંદિર આવેલું છે અમદાવાદના શહેર વિસ્તારમાં. આ મંદિરનો સમાવેશ અમદાવાદના હેરિટેજમાં પણ કરવામાં આવ્યો છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદમાં બિરાજતા કાલારામના. અમદાવાદ શહેર હેરિટેજ સિટી છે, ત્યારે આ હેરિટેજ શહેરમાં ભગવાન શ્રી રામનું એક એવું હેરિટેજ મંદિર આવેલું છે જેની પ્રતિમા અન્ય મંદિરોની પ્રતિમા કરતા થોડી અલગ છે. સામાન્ય રીતે પ્રભુ રામની પ્રતિમા સફેદ રંગની હોય છે, પરંતુ અહીં તો પ્રતિમા છે શ્યામ રંગની, જ્યાં રાજા રામ પદ્માસનમાં સંધ્યા કરતા જોવા મળે છે. કાળા રંગની પ્રભુની શ્રીરામની અનોખી પ્રતિમા અમદાવાદની હાજા પટેલની પોળમાં આવેલા રામજી મંદિરમાં બિરાજમાન છે.
કાલુપુર વિસ્તારમાં આવેલું કાળારામજીનું મંદિર લગભગ 400 વર્ષ કરતા પણ પુરાણું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેરિટેજ વોકમાં તેનો સમાવેશ કરાયો છે. સામાન્ય રીતે ભગવાન રામની પ્રતિમા ઊભેલી જોવા મળે છે, પણ અહીં તે પદ્માસનમાં છે. વનવાસ વખતે ભગવાન રામ પદ્માસનમાં બેસીને સંધ્યા કરી રહ્યા છે, તો સીતાજી અને ધનુષધારી લક્ષ્મણ તેમના રક્ષકની મુદ્રામાં છે. આ પ્રકારની પ્રતિમા દેશમાં માત્ર 2 જગ્યાએ છે, એક નાસિકમાં અને બીજી અમદાવાદમાં. આ મંદિરની બાંધણી દરવાજાને જોતા જ તેના પ્રાચીન હોવાનો અંદાજ લગાવી શકાય. વર્ષો થવા છતાં મંદિરનું લાકડું એવું ને એવું છે. હેરિટેજ વોકમાં આવતા લોકો મંદિરમાં આવે છે અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવે છે. આ મંદિરમાં નિત્ય 5 આરતી અને 5 ભોગ લગાવવામાં આવે છે. દર મહિને નોમના દિવસે ભગવાનની ધૂન હોય છે. આ એક એવું મંદિર છે જ્યાં માગસર સુદ પાંચમના દિવસે ભગવાન રામનો વિવાહ યોજવામાં આવે છે. આ અનોખી પ્રતિમાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એવી માન્યતા છે કે અહીં શીશ ઝુકાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય. દેશમાં અને રાજ્યમાં આવા અનેક હેરિટેજ મંદિર આવેલા છે, જેનાથી લોકો બહુ પરિચિત નથી હોતા. ત્યારે ભગવાન રામનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંયા વારે તહેવારે અનેક આયોજન કરાય છે, તો ભગવાન રામની પ્રતિમાને પણ સુંદર શણગાર કરવામાં આવે છે. ભક્તો અહીં આવીને ભગવાન રામ સમક્ષ પોતાનું શીશ ઝુકાવે છે અને ભગવાન રામ પણ પોતાના ભક્તો પર આશીષ વરસાવે છે. કેમેરામેન સરવર અલી સાથે ઝલક અધ્યારુ, ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી નોમનો મહિમા અને ભગવાન રામનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રીનો 9મો દિવસ એટલે કે નોમ છે. આજે નોમ એટલે ભગવાન રામનો જન્મોત્સવ છે. સાથે જ નવરાત્રીનું 9મું નોરતું છે. એટલે 9મા નોરતાનું શું વિશેષ મહત્વ રહેલું છે અને ભગવાન રામ વિશે ચાલો જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી. જય ગણેશ મિત્રો. નવરાત્રિના નોમના દિવસની રામનવમીની આપ સૌને, આપના પરિવારને હું લાલભાઈ શાસ્ત્રી GSTV દ્વારા ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો આજે નોમનો દિવસ, રામનો અવતાર, રામનું અવતરણ બરોબર 12:39 કલાકે વિજય મુહૂર્તની અંદર જે સમયે ચંદ્ર અને પૃથ્વી એક જ સ્થિર થાય છે, એક જ ધરીની અંદર, તેને વિજય મુહૂર્ત ગણવામાં આવ્યું છે. અભિજીત નક્ષત્ર ગણવામાં આવ્યું છે અને એ નક્ષત્રની અંદર ભગવાન રામનો જન્મ થયો છે. હા મિત્રો, આજે આપણા તમારા મારા ત્યાં રામ જન્મ્યા છે. રામ એટલે મિત્રો વિવેક, રામ એટલે સંયમ, રામ એટલે પ્રતિષ્ઠિત વ્યક્તિ, રામ એટલે જ્ઞાની વ્યક્તિ, રામ એટલે દરેક કાર્યની અંદર જે કુશળ છે રામ છે. ઓછું બોલે વધારે સમજાઈ જાય એ રામ છે. તમારા ઘરની અંદર પણ આવો એક વ્યક્તિ હશે. ઘણા બધા વ્યક્તિઓની અંદર જે બધું સહન જ કરતો હોય, બધા માટે મરી પર વાળતો હોય, બધા જ માટે બધું કાર્ય કરતો હોય, પોતાને માગવાનું આવે ને ત્યારે કંઈ ન માગે. તમે રાજી છો? એ રામ છે તમારા ઘરનો. મિત્રો, એવા વ્યક્તિઓને સાચવજો. એમના આશીર્વાદથી, એમના પુણ્યથી તમારા ઘરની અંદર ઘણું બધું સુખ તમને પ્રાપ્ત થાય છે. આજે ચૈત્ર નવરાત્રિ, માતાજીને નવરાત્ર અર્પણ કરવાનો, થાળ બનાવી તમારી જે કુળદેવી હોય, જે દેવીનું તમે નવરાત્ર અનુષ્ઠાન કર્યું હોય, એ દેવીને આજે અનેક પ્રકારના થાળ અર્પણ કરવામાં આવે છે. માતાજીને પ્રિય છે લાપસી, માતાજીને પ્રિય છે સુખડી અને માતાજીને પ્રિય છે ખીર. તમારા ઘરની અંદર જે બનતું હોય પરંપરા અનુસાર એ બનાવી માતાજીને અર્પણ કરવું. પાન અર્પણ કરવું, ઐશ્વર્યવાન બનવું હોય તો માતાજીને પાન અર્પણ કરવું. ત્યારબાદ આદુ અને લીંબુ પણ કાપીને એક વાટકીની અંદર મૂકવા. એ માતાજીના થાળની અંદર ભોગ, રાજભોગ જ્યારે માતાજીને અર્પણ થાય છે ત્યારે આ બધી વસ્તુઓ થાળની અંદર મૂકી ખૂબ પવિત્ર ચિત્તે માતાજીને ભોગ લગાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારા જીવનની અંદર આવનારી કષ્ટ તકલીફો સહન કરતા માતાજી તમને શીખવાડે છે. ઘણી વખતે નવરાત્ર કરીએ, ઉપવાસ કરીએ ત્યારે બહુ જ જીવનમાં તકલીફ આવતી એવું લાગે.
શરીર તમને સાથ ના આપે, તમારા ઘરના તમને સાથ ના આપે, ઘરનું આખું વાતાવરણ ચેન્જ થઈ જાય, બધાના સ્વભાવ ચેન્જ થઈ જાય, કોકને કંઈક વાગે તૂટે, ક્યાંક દવાખાનું આવે, ક્યાંક દોડધામ થાય, ક્યાંક ઘરની અંદર નાનું મોટું ઉપદ્રવ થાય. તો મિત્રો સમજજો કે તમે જે ભક્તિ કરો છો એ માં ભગવતીની કૃપા તમારા ઉપર એવી છે કે આવનારો વિકટ સમય તમારો જે હતો ને અત્યારે માતાજી તમને આપે છે. ઘણાના મનની અંદર એવો પ્રશ્ન હોય છે કે ભગવાનની ભક્તિ કરીએ ને એટલે બહુ તકલીફ પડે છે. શું? ભગવાનની પૂજા કરીએ, જપ કરીએ, તપ કરીએ, ભજન કરીએ, યજ્ઞ કરીએ, અનુષ્ઠાન કરીએ ત્યારે બહુ તકલીફ પડે છે. સાચી વાત છે મિત્રો તમારી. એનું કારણ એ જ છે, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, સુખદેવજી મહારાજ પોતે કહી ગયા છે કે જે વ્યક્તિ ભજન કરશે, યજ્ઞ કરશે, જપ કરશે, તપ કરશે, એના જીવનની અંદર તકલીફો ભગવાન એડવાન્સમાં આપી દે છે. શા માટે? કે ભજન કરતા કરતા તકલીફો દૂર થઈ જશે, યજ્ઞ કરતા, જપ કરતા, તપ કરતા 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 તકલીફો બધી દૂર થઈ જશે અને આ બધા ભજન, યજ્ઞ અને તપનું જે ફળ છે ને એને જ્યારે સાચો સમય એના જીવનમાં જીવવાનો આવશે ને ત્યારે એને સુખ આપશે. હા મિત્રો, એ સમયે તમને સુખ આપશે. બીજા નંબરે ઘણા જીવનની અંદર કોઈ સત્કર્મ નથી કરતા તો એને જીવનમાં બહુ જ સુખ આવે છે. એનું કારણ પણ એ છે, ભગવાન એમ કહે છે પાછલું રહેલું બધું સુખ અત્યારે તું ભોગવી લે, પછી તારી પાછળની જિંદગીની અંદર તો તારે તકલીફ જ પડવાની છે. જેને જેને સત્કર્મો કર્યા, ધર્મ કર્યા, ધર્મને સાથે રાખ્યો ને ધર્મ એની સાથે રહ્યો છે. માટે આ 9 દિવસના નવરાત્રિની અંદર જન્મેજય પરીક્ષિતના સંતાન છે એ પણ દેવી ભાગવતની અંદર કહી ગયા છે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન જેને પણ માં ભગવતી કુળદેવીની, માં જગદંબાની, માં બહુચરની નવરાત્ર જેને કર્યા છે એના જીવનની અંદર અપમૃત્યુ વિવર્જિત, એના જીવનમાં ક્યારે એને અપમૃત્યુ થતા નથી. કોઈ ઝેરી જનાવરથી એને હિંસા થતી નથી. કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિથી એને ખરાબ સંબંધો બંધાતા નથી. જે વ્યક્તિ નવરાત્રિ કરે છે એના જીવનની અંદર આદિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, કષ્ટ, ભારે કોઈ મોટા રોગ થતા નથી. જે વ્યક્તિ નવરાત્રિનો ઉપવાસ કરે છે, નવરાત્રિનું અનુષ્ઠાન, જપ તપ કરી બધું માં જગદંબાને અર્પણ કરે છે, એના પિતૃલોકની અંદર એના પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થયેલા પિતૃઓ આયુઃ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છંતુ તથા રાજ્ય પિતરઃ તર્પિતમ મયા. એવા પિતૃઓ એમને આશીર્વાદ આપે છે. એના કુળ કુટુંબમાં કોઈ વાંજ્યું થતું નથી. એના તપના બળે, એના પુણ્યના બળે, એના પગલાની અંદર એના ધર્મ કાર્ય હોય, ધંધો હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, નોકરી હોય, એની અંદર એને ખૂબ સારી સફળતા મળે છે મિત્રો. એના ઘરની અંદર કદાચ વાસ્તુ ડેમેજ હોય, કદાચ વાસ્તુ પ્રમાણે એનું ઘર ના હોય ને તોય એનું જીવન સુખમય જાય છે. અમે જોયેલું છે, ઘણાના ઘરની અંદર ઈશાન ખૂણામાં જ સંડાસ બાથરૂમ હોય છતાંય એના ઘરમાં કોઈ તકલીફ નથી હોતી. કારણ એનું જપ તપ ને અનુષ્ઠાન એટલું હોય છે. અમે જોયેલું છે ઘણાના જીવનની અંદર કે ઉત્તર દિશાની અંદર એટલે કે પાણીની જગ્યાએ ઉત્તર ને ઈશાનની વચ્ચે રસોડું હોય છે છતાંય એને તકલીફ નથી પડતી હોતી. આવું અમે ઘણું બધું જોયેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માં ભગવતી નવરાત્રિ દરમિયાન માં ભગવતીની જેને જેને પણ ઉપાસના કરી છે, જેને જેને પણ અનુષ્ઠાન કર્યું છે, એક નવો ભાવ જાગૃત કરો, શરીરની અંદર પોઝિટિવિટી લાવો, ખૂબ માની પાસે ઉર્જા પ્રાપ્ત કરો. આ જગતની અંદર ઉર્જા આપનાર 2 પ્રત્યક્ષ દેવ છે, એક અગ્નિ અને એક સૂર્ય છે. આ બંને ભગવાનની નેત્ર છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ ત્રિનેત્ર છે દેવીના, પણ અગ્નિ અને સૂર્યને પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. ચંદ્રને જોવા માટે તો રાત પડે, પણ છતાંય અગ્નિ, સૂર્ય અને ચંદ્ર પ્રત્યક્ષ દેવ છે. માટે તમે જે કાંઈ સત્કર્મ કરો નવરાત્રિ દરમિયાન એમાં તમને ચોક્કસ ફળ તમને આપશે. કારણ કે દેવ કોઈનું દેવું બાકી રાખતો નથી, એમનો તમને મને ઘણો અનુભવ છે. માટે મિત્રો તમે ક્યારે પણ હતાશ થશો નહીં. ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમને કદાચ નાની મોટી તકલીફો પડતી હોય, પણ એ માં તમને ખૂબ સશક્ત બનાવવા માંગે છે. એ વાતને ધ્યાનમાં રાખી ફરીવાર રામ જન્મની સૌને શુભેચ્છાઓ અને ચૈત્ર નવરાત્રિની પણ સૌને શુભેચ્છાઓ. આભાર. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.